મહેસાણાના કડી તાલુકામાં આવેલી મેઘના સ્કૂલના હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે। આરોપ છે કે હોસ્ટેલમાં કામ કરતા રસોઈયાએ સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા। ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને સંસ્થા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે મામલો હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જે વાલીઓની રજૂઆત હતી એનું તમામ નિરાકરણ માટે સંસ્થા પૂરતા પ્રયત્નો કરશે ને કરી આપશે। એમની માગણીઓ પૂરી કરવામાં આવશે। શું માગણીઓ હતી વાલીઓની? કે આ જમવાની કે હોસ્ટેલની અંદર લેડીઝ રાખવાની એવી બધી માગણીઓ હતી। તો આપણે આંકણ જેન્ટ્સો અંદર હતા, રસોડામાં રસોઈ બનાવવામાં જાય છે। તો અત્યારે શું કાર્યવાહી એમની પર કરવામાં આવશે? હવે તો કાર્યવાહી તો અત્યારે આ તો વાલીઓ જોડે ચર્ચા કરીને એનું નિરાકરણ આવી ગયું છે। મારી દીકરી અહીંયા અભ્યાસ કરતી હતી અને છોકરો એટલે મારી છોકરી પીરસતી હતી, દૂધની ડોલ હતી એટલે એને એમ કીધું નીચે મૂકો, તો એને નીચે ના મૂકી અને ડાયરેક્ટ મારી દીકરીનો હાથ પકડી લીધો। મારી છોકરીએ મને નથી કીધું, આ તો ખૂબ વાલીનો ફોન અત્યારે આવે ત્યારે હું પૂછ્યું ત્યારે મારી છોકરી મને કીધું, રડવા માંડી। કેટલા ધોરણમાં અભ્યાસ કરે છે? મારી છોકરી 7માં। અને યુવાનો કોણ છે તમને ખ્યાલ છે? હા છો રસોડામાં જ છે, અત્યારે ઓફિસમાં બેઠો છે। બીજી આપ સૌને શું માગણીઓ છે? મારી એ જ માગણી છે કે અહીંયા કોઈ જેન્ટ્સ હોવું જોઈએ નહીં, કોઈ એટલે કોઈ જ નહીં, કચરાવાળો વાલી મળવા આવે ત્યારે મામલો બન્યો ત્યાં અમે હવે ત્યારે એક દિવસ આવ્યા અને અમને જાણવા મળ્યું, આજે ઓફિસે મિટિંગ હતી, અમને જાણવા મળ્યું કે આજે અમારી છોકરીને ગમે તે વ્યક્તિનો ફોન આવ્યો કે આવી રીતે હાથ પકડ્યો। એટલે અમે ત્યાં એને મળવા ગયા એટલે વાત કરી ઓફિસમાં ચર્ચા કરવા ગયા, ઓફિસમાં વાત કરી, ઓફિસમાં અમને બરોબર જવાબ આપ્યો નહીં અને કહેવા માંડ્યા કે અહીંયા આવું થશે ને આવું થવાનું, એવું અમને જવાબ આપ્યો। અને તરીકે આપની શું માગણી છે? અમારી માગણી એવી છે, છોકરાઓ કોઈ વ્યક્તિ થોડું બનાવો તો હોવું જોઈએ નહીં, છોકરીઓ વ્યવસ્થિત વ્યક્તિને છોકરાઓને સમજાવીને કાઢે આ વસ્તુ।